અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણનો એક મામલો બન્યો હતો ને તેને જ લઈને અત્યારે હાલમાં રિકન્સ્ટ્રક્શનનું જે કાર્ય છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મુખ્ય 6 આરોપીઓ આ સમગ્ર મામલે પકડવામાં આવ્યા હતા। 6 આરોપીમાંથી 2 આરોપી જે મુખ્ય સમગ્ર જે કાર્ય કરવામાં આવ્યું હતું તેમાં ઋષિ અને સાથે તે સંગ્રામ આ બંનેને અત્યારે અહીંયા લાવવામાં આવ્યા છે અને બાકીના પણ જેટલા આરોપી છે તેમને પણ અત્યારે અહીંયા લઈને આવવામાં આવ્યા છે। ઘટના સ્થળનું અત્યારે જે પંચનામું છે તે કરવાનું કાર્ય શરૂ છે। હાલમાં આપ જે પ્રમાણે જોવો છો અધિકારી આપણી સાથે છે, પીઆઈ સાહેબ તેમની સાથે વાત કરશું। સર, કઈ રીતે સમગ્ર લૂંટને આ લોકો અંજામ આપ્યો હતો, અત્યારે ઘટના સ્થળે આવ્યો છો, કઈ રીતની વિગત છે તે સામે આવી હતી? જે આ તારીખ 9/9/2025નો જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે એ બનાવની જે શરૂઆત થાય છે એ જગ્યા ઉપર અત્યારે અમે આરોપીઓને સાથે રાખી અને પંચોને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહેલા છે। આ જે જગ્યા છે એ જગ્યાથી થોડે આગળ ફરિયાદી જે છે એમની જે સાઇટ ચાલે છે એ સાઇટ છે। આ જગ્યાની આરોપીઓ એમણે રેકી કરેલી, રેકી કર્યા બાદ એમણે નક્કી કર્યું કે આપણે આ જગ્યા છે એ સેફેસ્ટ જગ્યા છે, જ્યાં આગળ પબ્લિકની અવરજવર પણ ઓછી છે। તો અહીંયા એ ગાડી ઊભી રાખી અને પાછળથી જે ફરિયાદી આવતા હતા તો એમને આંતરીને એમને ગાડીમાં બેસાડીને અહીંયાથી એમનું અપહરણ કરેલું, જેની ગુનાની શરૂઆત અહીંયા થયેલી। એ બાબતેનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું છે એ આરોપીઓ તેમજ પંચોને સાથે રાખી અત્યારે અમે કરી રહેલા છે। મહત્વનું છે કે જે અપહરણ કર્યું ત્યારબાદ તેમને લઈ જવામાં આવ્યા, લૂંટને અંજામ આપ્યો, ત્યારબાદ ફરાર કઈ જગ્યાએ થયા હતા અને ક્રાઇમ બ્રાન્ચને કઈ રીતે તે લોકોની વિગત મળીને ક્રાઇમ બ્રાન્ચ કઈ રીતે તેમને પકડી પાડ્યા? આ જે આરોપીઓ છે એ ગુનો કર્યા બાદ જે ગયેલા તે કોટા ગયેલા અને જે તે વખતે તે પોલીસ તપાસ જે છે રામોલ પોલીસ સ્ટેશન પાસે હતી, તેમણે તપાસ કરી લઈને આરોપીઓ પણ તેમણે જ પકડેલા છે। ત્યારબાદ અમે આરોપી જે પકડ્યા તે દરમિયાન અમે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળેલી છે। આરોપીની પકડ જે છે એ રામોલ પોલીસ સ્ટેશન અને કોટા પોલીસ સ્ટેશન સાથે મળીને કરેલી છે। બિલકુલ, અત્યારે આપણી સાથે પીઆઈ મેહુલ ચૌહાણ હતા, તેમના દ્વારા સમગ્ર જે માહિતી છે તે આપવામાં આવી। અત્યારે આરોપીઓને સાથેને ઘટનાનું જે પંચનામું છે, રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આરોપીને સાથે રાખીને કઈ રીતે અપહરણને અંજામ આપવામાં આવ્યો ને ત્યારબાદ કઈ રીતે આગળની જે લૂંટ છે તેને અંજામ આપવામાં આવ્યો તે અત્યારે આખું જે રિકન્સ્ટ્રક્શન છે તે અત્યારે શરૂ છે। રામોલમાં સમગ્ર બનાવ બન્યો હતો અને આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ આરોપીઓની જે ટોળકી છે તેમને પકડી પાડવામાં આવી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।